જય દ્વારકાધીશ। હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। હવે એક જીતેન્દ્ર કરીને છે, જીતેન્દ્ર એની અટક કંઈક છે, ફેક આઈડીમાંથી મેસેજને કોમેન્ટો કરે છે આયર સમાજ વિશે। તારી માને આણે તારામાં તેવડ હોય ને તો ઓરિજિનલ આઈડીમાંથી કોમેન્ટ કર। તારી માએ દૂધ પાયું હોય ને તો ઠોકી ના ઓરિજિનલ આઈડીમાંથી કોમેન્ટ કર ને તારું એડ્રેસ બતાવ। આયર સમાજ વિશે કોઈએ કોમેન્ટ કરી ને ખોટી કે સાચી તો તમારી માને આણે અમે 24 કલાકમાં તમને અડી જાઉં। આ ફાઇનલ વાત છે। ઘણા અમારા ગ્રુપમાં નાખે છે, પછી આ આહિર સમાજના પેજમાં ખરાબ કોમેન્ટ કરે છે જીતેન્દ્ર કરીને। તું જી જ્ઞાતિનો હોય મને કોઈ આડા નહીં આવે, અને અમારા સમાજના કોઈ પણ પેજમાં કે આહિર સમાજ વિશે કોઈએ કોમેન્ટ કરીને 18 વરણમાંથી કોઈ પણ સમાજે તો તમારી માને આણે મૂળિયા ઉખી નાખ્યું। અમે મૂળિયા તમારા ઉખેડી નાખવાના નહીં। કોઈ 18 વરણમાંથી જો આયર સમાજ વિશે કોઈ બોલ્યું તો પછી આયરની કોઈ પણ બેન દીકરી ના વિડીયોમાં કોમેન્ટ કરી કે આયર સમાજ વિશે બોલ્યો તો તમારી માને આણે અઠ્ઠો મારી દેવાનો થાય છે 7 વાર, બરાબર। કોઈ પણ અમારી આયરની દીકરી વિડીયામાં કે કોઈ પણ જગ્યાએ આયરની કોઈ પણ બેન દીકરીના વિડીયામાં કોમેન્ટ જો ખરાબ થઈ તો તમે તમારી માને આણે તમારા જિમ્મેદાર તમે ખુદ રહેશો, અમે નહીં રહી, કંઈ પણ અમે કરશું તો, બરાબર। આ તમને વોર્નિંગ કહો તો વોર્નિંગ અને ચેતવણી કહો તો ચેતવણી। એના જીતેન્દ્ર હે એ ફેક આઈડીમાંથી સમાજ વિશે આયર સમાજની દીકરીઓને રીલ્સમાં અને કોમેન્ટો કરે છે, પણ અસલ આઈડીમાં જ નથી આવતો, કેમ કે ભળવાને ખબર છે 2 કલાક ના થાય આપણે ઉપડી જઈએ, એટલે ખરાબ કોમેન્ટ ફેક આઈડીમાંથી કરે। અને આવા ભળવા કેટલાય રખડે છે, એનાથી અમને ઘંટોય ફેર ના પડે। પણ જેથી અમારા સમાજ વિશે કોઈ દી ખરાબ કોમેન્ટ કે ખરાબ વિડીયો તો ઠીક છે, હવે ખરાબ કોમેન્ટ જેથી આયર સમાજ કે આયર સમાજની દીકરી ઉપર કોમેન્ટ થઈને તો તમારી માં આણી નાખવાના નહીં અમે। હું તમારી માં આણી નાખ્યું, માં, અને તમારી બેન આણી નાખ્યું। તમારી માને ઠોકે તમે સમાજ વિશે બોલો, ભળવી નાવ, તમારી હેસિયત શું છે? 2% ફેક આઈડીમાંથી માદર ચોદ લખજો હવે કોમેન્ટું સમાજની, અમારા આયર સમાજની દીકરીમાં કોમેન્ટ કરો ઓરિજિનલ આઈડીમાંથી, આયર સમાજના ગ્રુપમાં કોમેન્ટ કરો, જોઉં હું। તમારી માને આણે તમારા તેવડ ના હોય ને તો કોમેન્ટ જ ના કરાય। અસલ હોય ને એ પોતાની ઓરિજિનલ આઈડીમાંથી કોમેન્ટ કરે, હવે ભડવાગીરી ના કરે। ભડવાગીરી કોણ કરે? એ 1 નંબરનો ફટુસ હોય, જેને કંઈ હોય નહીં, એ લોકો હોય ને એ ફેક આઈડીમાંથી કરે, બરાબર। હવે જો અહીં કોણ કી આઈડીમાંથી કોમેન્ટ કરે, હવે અમે આઈડીનો જો કાયદેસર અમે હિસ્ટ્રીને લોગિન ના ગોતી લઈએ ને ક્યાંથી લોગિન થયેલું હોય ને કોણ છે તો થઈ ગયું ભાઈ। હવે જોઈ છે કયા સમાજનો કોણ છે। તમારી માને આણું ઠોકી નાવ, તમારો બાપ હે અમીર બારાડી। સોશિયલ મીડિયામાં ઝપટે આવતા જ નહીં, ખોટી નોટું છે ને હજી એ ક્યાંય ઝપટે આવતી નહીં હો, ઠેકાણી પાડી દઈ। હું તમે 2 દીમાં તા ઓલું ફેક આઈડી ને સમાજની દીકરીઓમાં હાવ ઝીકા ઝીક થયા, ઠોકી નાવ। જોઈ છે હવે કેવી રીતે તમે કોમેન્ટો કરો છો। આવજો ઓરિજિનલ આઈડીમાંથી જરાક ચેક થઈ જાય કેવી રીતે કોણ છે, કિને માથામાં છાસ જામી ગઈ, એ અમને બધું આવડે હો। માથામાં છાસ જામી ગઈ હોય અમને કાઢતા સારી રીતે આવડે, અમે એ જ કર્યું, અમે એ જ ધંધો કરી। માથામાં કોઈ છાસ જામી ગઈ હોય ને તો એ કાઢી દઈ વ્યવસ્થિત રીતે, બરાબર। વિડીયો વધારે આપણે નથી એટલે લપ કરવી સવારમાં, અત્યારે વાગ્યા છે 1:30 બપોરના, મારે જવાનું છે બહાર। હવે ધ્યાન રાખજો, નકર તમારી માં અણાતા વાર નહીં લાગે, બેન તો અણાઈ જાય, માય અણાઈ જાય વ્યવસ્થિત રીતે, બરાબર। ચાલો, જય દ્વારકાધીશ।